અને માં છે તો દુનિયા છે. માનો પ્રેમ એવો છે કે આખું જગત તમને છોડી દેશે, તમારું પરિવાર તમને ત્યાગી દેશે, તમારો સમાજ તમને ત્યાગી દેશે, આ સંસાર તમને ત્યાગી દેશે, પણ માનો પ્રેમ એવો છે કે બધા ત્યાગી દેવા છતાંય તમને ક્યારેય એકલાપણુંનો અહેસાસ થાય, ક્યારેય તમને એવું અનુભવ ના થાય કે હું એકલો છું, આજ મારું કોઈ નહીં રહ્યું. કેમ કે માં કોને કહેવાય, માનો પ્રેમ કોને કહેવાય, માની ભક્તિ કોને કહેવાય કે તમે એકાંતમાં રહેતા હોય, એકલા રહેતા હોય, કોઈ જોડે વાત ના કરતા હોય, છતાંય તમારી માં મારા જેવી મેલડી છે ને, 24 કલાક તમને તમારે ખાવું હોય ને તો તમારા માટે હું ભીખ માગી આવું એ મેલડી છું. તમારા ઘેર હયાતમાં જે મા બાપ છે, માતા પિતા છે ને, એમની સેવા કરી જોણજો. એમને ભગવાન મોની એમની સેવા કરે. ભલે એમનો સ્વભાવ ગમે તેવો હોય, ભલે તમારું હારું ના ગાતા હોય, હારું ના રાખતા હોય, છતાંય દીકરાનું કર્તવ્ય છે કે માતા પિતાની સેવા કરવી. તો ભગવાન રાજી રહે, તો માતા રાજી રહે. ઘણા માતા પિતા રોતા હોય, ઘરના માતા પિતા ભગવાનને પ્રાર્થના કરતા હોય, મારો દીકરો મને બહુ હેરાન કરે, માતાને પ્રાર્થના કરતા. એ દીકરો મોટી મોટી જગ્યાએ માનતાઓ રાખે, જઈ માતા જા, ભગવાન તમારી માનતા પૂરી કરે. ઘેર છે એને હાચવી દો, એની સેવા કરી દો, ભગવાન તારા ઘેર આવશે. પણ જો એટલો દંડવત ખાલી માતા પિતાને થઈ ગયો હોત ને તો હારા હારા કર્મો ધોવાઈ જાત, હારા હારા પ્રારબ્ધ કપાઈ જાત, અને ગમે તેવું દેવ દુઃખ હોત કે ગમે તેવું કોઈ કરી નાખ્યું હોય ને તો એ સેવામાં એ સામર્થ્ય માતા પ્રસન્ન થઈ જાય આપે રૂપે કે દીકરા એનું ધર્મ નિભાવ્યું, એનું કર્તવ્ય નિભાવ્યું. અને અસલ કર્તવ્ય એ જ પૂજા છે. તમારું કર્તવ્ય એ જ અસલ પૂજા છે. ભગવાન ખુદ કહે છે, મેં ભક્તન કા દાસ ભગત મેરે મુકુટમણી. ભગવાને ખુદ એમના ભક્તોને મુકુટમણી બનાયા. આ જેમ મારે મેલડીનો મુંગુટ છે ને, એમાં મણીઓ ધારણ કરેલી છે ને, એ મારા ભક્તો છે. એ મણીરૂપી મારા હજારો લાખો ભક્તો છે. આ મારો તાજ છે, આ મારો મુંગટ છે. આજ મારો મુંગટ કેમ ચમકે છે? એટલે ચમકે છે કે મારા લાખો ભક્તોની મણીથી આ જડેલો મુંગટ મેં મેલડીએ પહેર્યો છે. હું એ જગતમાં મહામાયા, હું એ કૃપાળુ દયાળુ મેલડી છું કે જેની હજુ કલ્પના નહીં તમને કે મારી અંદર જેટલી દયા છુપાયેલી છે, મારી અંદર કેટલું સુખ છુપાયેલું છે. પણ બસ ખાલી મનથી મને માતાને યાદ કરશો, મુખેથી રામનું નામ લેશો અને જીવનમાં કંઈક કરવું હોય તો સેવા કરશો ને તો મને માતાને જીતી શકશો. કલયુગ કેવલ નામ આધારા. કલયુગમાં કેવલ માત્ર ભગવાનનું નામ જ આધાર છે. કેમ કે આજ તમે પેલા જેવું ધ્યાન નહીં કરી શકો, પેલા જેવું તપ નહીં કરી શકો, પેલા જેવું યજ્ઞ નહીં કરી શકો, પેલા જેવું દાન નહીં કરી શકો. તો આજ કળિયુગમાં વિશેષ કદાચ પ્રભાવશાળી હોય, જલ્દી કલ્યાણકારી હોય તો ભગવાનનું નામ, એમાંય મારા રામનું નામ. પણ ભગવાન માતાજીની કૃપા થાય ને તો એવી વસ્તુ પ્રાપ્ત થાય કે તમારે જરૂર હોય આટલી, જરૂર હોય આટલી, માતા ભગવાન આલા આટલું. કેમ કે માતાજી ભગવાનનો વિશ્વાસ હોય કે હવે મારા દીકરાને સદબુદ્ધિ આવી ગઈ છે કે સુખની પરિસ્થિતિનો સદુપયોગ કેવી રીતે કરવો. તો તમારી કુળદેવી મારા જેવી રોમવારી મેલડી રામની કૃપાથી આપે રૂપે એટલું બધું સુખ આલશે કે તમે ખાઈ ખાઈને થાકી જશો. તમને એવું થશે કે હવે તો આ મારા હકનું નહીં, આ તો સેવા કરવા માટે મારા ભગવાને મારી માતાએ આલ્યું છે. હું માર્ગ તમને બતાવું છું કે આ માર્ગે ચાલો. તો આ માર્ગે હું તમને બતાવું, કઈથી આગળથી આ રસ્તે જાઓ તો આગળ જતા તમારી મંજિલ તમને મળી જશે, મતલબ તમારું સુખ તમને પ્રાપ્ત થઈ જશે. તો એ માર્ગ ઉપર ચાલવું તો તમારે પડશે ને. કદાચ ચાલતા નહીં આવડે તો હું આંગળી પકડીને ચલાવડાવીશ. કેવું? ચાલતા નહીં આવડે, પડી જશો તો હું આંગળી પકડીને ચલાવીશ. અને આંગળી પકડીને ચલાવી વચ્ચે ક્યાંક કદાચ દુઃખ રૂપી, પ્રારબ્ધ રૂપી, કર્મ રૂપી કદાચ કોઈ ઠોકર આવીને ઠોકર અને તમે કદાચ પડી ગયા ને તોય વિશ્વાસ રાખજો, હું તેડીને તમને આગળ લઈ જઈશ તમારા મંજિલ સુધી. હું છોડીશ નહીં. કેમ કે તમે મનથી આવી અને બે હાથ ઊંચા કરીને કહી દીધું કે માડી અમે તારા છીએ.
તો મેં તે 1000 વખત કહી દીધું છે, બારેજાત ધામ આવનારા તમામ મારા વાલા ભક્તો મારા પ્રિય ભક્તો છે. માતાનો વાસ ક્યાં હોય? ભક્તોના હૃદયમાં. મંદિરમાં તો ખાલી એક પ્રતીક છે, મૂર્તિ રૂપે, ફોટા રૂપે. નહીં માનવા વાળા નાસ્તિક લોકો તેને પથ્થર જાણે કે આ તો પથ્થર છે, આ તો અમથા ફોટા છે. પણ આસ્તિક ભક્તો માટે એ પથ્થર નહીં, સાક્ષાત માતા ભગવાન હોય છે. એવી ભાવનાથી કદાચ કરો ને તે ફોટામાં ધરો તે ફોટાથી મોડું હલાઈને થવું. હું એ મેલેડી છું. એવું વિચારો કે માતાજી મોટું મંદિર બન્યા તો માતાજી રાજી થાય? ના, જોઈ લે વગર મંદિરે હું ખુખાર મેલેડી રાજી છું. આ પ્રમાણ છે પ્રત્યેક. મોટા મંદિરમાં માતાજી હોય તો લે, કોઈ મોટું મંદિર નહીં, કોઈ પોતાની જગ્યા નહીં. આ પારકી જગ્યામાં બેહી અને 52 ગજની ધજાઓ દર રવિવાર ફરકાવતી હોય, હા એનું નામ માતા કહેવાય. તો તમે એવો મનથી એક વિશ્વાસ રાખજો કે જે થાય એ સારા માટે થાય છે. ભલે આજ પરિણામમાં તમને દુઃખ, પીડા, વેદના એવી અનુભવાતી હશે કે માં શું કહું, આ હારા માટે થાય છે. તો ના, તમે અબોધ છો. હું માતા અબોધ નથી, મારો ભગવાન અબોધ નથી કે બધાને બસ દુઃખી જ રાખે. પણ એક વખત રામના સન્મુખ થઈ જાઓ, ભગવાન માતાજીના સન્મુખ થઈ જાઓ, ખાલી સન્મુખ થવાથી જ બધા દુઃખ જતા રહે. દુઃખ તો રે, દુનિયા માટે તો દુઃખ રે, પણ ભગવાનની કૃપા એવી છે, મારી મેલેડીની કૃપા એવી છે કે દુઃખ વેઠવાની શક્તિ. દુઃખ હોય છે એટલું 100 ગ્રામ દુઃખ હોય અને 1 કિલો આનંદ આલો. 100 ગ્રામ દુઃખ હોય અને 1 કિલો આનંદ આલો. ખબર પડે હું શું કહું છું? તમારા જીવનમાં 100 ગ્રામ દુઃખ હોય અને સામે 1 કિલો હું આનંદ આપું તો 100 ગ્રામનું કશું આવે ખરું? આવે ખરું? ના આવે ને. આજે એ દાખલો જગતમાં આજે સાક્ષાત કળિયુગમાં વૃંદાવનમાં પ્રેમાનંદજી મહારાજનો છે કે જેમની 2 કિડનીઓ ફેલ હોવા છતાંય આનંદિત રહેશે, સુખી રહેશે. ઉપરથી એમની જોડે કોઈ એમના દરબારમાં જઈને એમના દર્શન કરી અને હજારો લાખો લોકો સુખની અનુભૂતિ કરે છે. આ સત્ય છે ને. પણ આ દુનિયા એવી છે કે કોક માતા જબરા કામ કરતી હોય ને તો સ્વાર્થ માટે ઘેર બેઠેલી માતાને હરખી ભાવ ભક્તિ ના આલે અને મારા જેવી કામ કરવા વાળી માતા હોય ને એને ઘેર જઈને બેહાડી દે, બિરાજમાન કરી દે, દીવા અને મઢ મંદિર બનાવી દે કામ કરાવવા માટે. એટલે તો ખુખાર મેલડીએ જાહેરમાં કીધું છે કે તમામ આવનારા મારા વાલા ભક્તોને કહીશ, જો સુધી મારો અવાજ પહોંચતો હોય તો સુધી દરેકને કહીશ કે ક્યારેય તમારા ઘેર મારો દીવો ના કરતા. તમારા ઘેર મને માતાને મંદિર બનાવીને મારી સ્થાપના ના કરતા. કેમ? તમને પ્રશ્ન થાય કેમ? તો એટલા માટે ના પાડું છું કે આજના માણસો સ્વાર્થી છે. કામ કરવા વાળી માતા હોય ને એટલે કામ કરાવવા ઘેર દીવા બત્તી આરતીઓ કરે અને 6-12 મહિના કદાચ હારું રે અને થોડા દાડે કર્મોની દુઃખની પીડા વેટાય ને એટલે મારા જેવી મેલડી નહીં નાખી દે. આ શું ખોટું? જેવું કોઈ એવું કે આટલું બધું ભગવાન ભગવાન માતા રામ 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 કરે છે, તારા જીવનમાં તો દુઃખ દૂર થયા ને શું આપ્યું તારા ભગવાને તને? તો એમ કહેવાય મને કશું નહીં આલે ને તોય હું સ્વીકારીશ. મારા રામ છે, મારી માં છે, બસ. મારે કશું જો લેવા માટે હું એમને નહીં ચાહતો, કશું પામવા માટે હું એમની ભક્તિ નહીં કરતો. મારું બધું સ એ લૂંટી લેશે ને તોય હું મારી માનો છું, માં મારી છે. આ જવાબ આપવાનો. શું આપવાનો? આ જવાબ આપવાનો. બાજીને નહીં, શાંતિથી. અરે કોઈ વાતો નહીં, હું થોડી કઈ વસ્તુ સુખી થવા માટે થોડી એની ભક્તિ કરું છું. અરે સુખી થવું જ થશે, સારું થવું જ થશે, કઈ નહીં. પણ હું મારી માનો છું, માં મારી છે, રામ મારા છે. આ કઈ ચૂપ થઈ જવાનું. નહીં તો સમય એવો છે બધાને મેણા આભરવા પડે. આખો દાર રોમ માડી રોમ કર કરે છે. શું આલી તન? ચો છે તારી માતા? ચો છે તારા રોમ? ક્યાંક નહીં આભરવું પડે. હા, વેદના
સહન કરવી પડે મેણું મારે સહન કરી લો ને બહુ મોટી જીત થઈ જાય આ સહન હું જ કરાવતી હોય એટલે કરાવતી હોય કે તમને મજબૂત બનાવવા માટે